અમેરિકાની ચૂંટણીમાં એવું થઈ રહ્યું છે કે જે કદાચ પૂર્વે ક્યારેય જોવા નથી મળ્યું। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બંને પાર્ટીના ઉમેદવારો એકબીજા પર પ્રહાર કરવાની કોઈ જ તક નથી છોડતા। જાહેર મંચ પર બેફામપણે એવા નિવેદનો આપવામાં આવે છે જેનાથી ન માત્ર અમેરિકા પરંતુ આખી દુનિયા આશ્ચર્યમાં મુકાઈ જાય છે। બધાના મનમાં એ જ સવાલ થાય છે કે શું આ શક્તિશાળી દેશની ચૂંટણી માટેનો પ્રચાર છે? આ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઉમેદવારો છે? કોમ્યુનિસ્ટ, કેરેક્ટર ઢીલા, પીધેલો, મૂર્ખ, પાગલ, જોકર, બેકાર જેવા શબ્દોનો ઉપયોગ અમેરિકાની ચૂંટણીમાં થઈ રહ્યો છે। ક્યારેય ન જોયા હોય તેવા મિર્ચ મસાલા અમેરિકાની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે। ભારતમાં જ્યારે ચૂંટણી હોય, જોરશોરથી પ્રચાર થતો હોય, નેતાઓ એકબીજા પર વાત પ્રહાર કરતા હોય, ત્યારે દેશના નાગરિકોમાં એક મોટો વર્ગ એવી પ્રતિક્રિયા આપતો હોય કે ભારતમાં તો ચૂંટણીમાં નેતાઓ કોઈ પણ પ્રકારની મર્યાદા રાખતા નથી, બેફામ એકબીજા પર પ્રહાર કરે છે। વિદેશમાં ચૂંટણી જુઓ, કેવી રીતે શાંતિથી ચૂંટણી લડે, નેતાઓ એક મંચ પર ડિબેટ કરે, કોઈ વ્યક્તિગત પ્રહાર ન કરાય। ખાસ કરીને અમેરિકાની ચૂંટણીમાં ઉદાહરણ આપવામાં આવતા, ત્યારે ભારતની ચૂંટણીની અન્ય દેશો સાથે તુલના કરનારાઓને અમેરિકાના ચૂંટણી પ્રચારથી પરિચિત કરાવવા છે। કારણ કે આ ચૂંટણી પ્રચારમાં જે પ્રકારની નિવેદનબાજી થતી જોવા મળી રહી છે, ત્યારે તમે જ કહેશો ભારતમાં સાવ આવું તો નથી જ થતું। આ ચૂંટણીમાં વાક પ્રહારમાં જો તમામ પ્રકારની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો સૌથી પહેલા શ્રેય જાય તો તે ડોનાલ્ડ ટ્રમ્પ છે। જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન મેદાને હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉંમરને લઈને પ્રહાર કરવાની કોઈ પણ તક છોડી ન હતી। જો બાઇડનની ઉંમર, તેમની ભૂલવાની બીમારીની ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં મજાક ઉડાવી, પરંતુ રાજનીતિની વાત આવે ત્યારે તેને કોઈ વાડા કે વંડા નથી નડતા। ડોનાલ્ડ ટ્રમ્પનું એગ્રેસિવ કેમ્પેઇન તેના અને પાર્ટી માટે ખૂબ જ ફાયદાકારક નીવડ્યું। ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા પ્રબળ દાવેદાર તરીકે જોવા લાગી। બસ ત્યારે જ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાની રણનીતિ બદલી। વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનને હટાવીને કમલા હેરિસને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા। હવે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની મુસીબત વધી, કારણ કે હવે તેની સામે કમલા હેરિસ મેદાને ઉતરી। 78 વર્ષના ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિ પદની રેસમાં 60 વર્ષીય ઉર્જાવાન કમલા હેરિસ હતી। ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પ પર કમલા હેરિસ ભારે પડી રહી હતી અને તેથી જ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર અંગત પ્રહારનો મારો શરૂ કરી દીધો। વાર્ષિક સભામાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને બેકાર વ્યક્તિ ગણાવી। તેમણે કહ્યું હતું કે કમલા હેરિસ ફક્ત મીડિયાને ઇન્ટરવ્યૂ જ આપવાના કામ કરે। હવે બધાને ખબર પડે છે કે તે બેકાર છે અને અમેરિકાની રાષ્ટ્રપતિના રૂપમાં કોઈ પણ બેકાર વ્યક્તિની જરૂર નથી। રાજનીતિમાં નેતાઓ પ્રહાર કરવામાં ઘણીવાર મર્યાદાઓને નેવે મૂકતા હોય છે। આવું જ કૃત્ય ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે કમલા હેરિસ પર આપત્તિજનક પોસ્ટ શેર કરી। તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે કમલા હેરિસે રાજનીતિક કારકિર્દી બનાવવા માટે શારીરિક સંબંધો બાંધ્યા। ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન કમલા હેરિસના 30 વર્ષ જૂના ફોટાના આધારે આપ્યું। તેમણે કહ્યું, 90ના દાયકામાં કમલા હેરિસ પોતાનાથી 30 વર્ષ મોટી ઉંમરની વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતી। તે સમયે કમલા હેરિસ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સ્પીકર હતી। ટ્રમ્પે આરોપ લગાવ્યા હતા કે વિલી બ્રાઉન સાથે કમલા હેરિસે સંબંધ રાખી પોતાની રાજકીય કારકિર્દી બનાવી। ડોનાલ્ડ ટ્રમ્પ તેની નિવેદનબાજીના કારણે જ નહીં, પરંતુ જાત જાતની હરકતોના કારણે પણ ચર્ચામાં રહે છે। ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો જેના પર અમેરિકાની જ નહીં પરંતુ આખી દુનિયાની નજર પડી છે। વોશિંગ્ટન ડીસીમાં તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જાહેર કાર્યક્રમમાં 78 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટીમની સહસ્થાપક સાથે મંચ પર ડાન્સ કરતા નજરે મળ્યા। ડોનાલ્ડ ટ્રમ્પે આ ડાન્સથી તેમના સમર્થકોને ખુશ કરી દીધા। કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાના કટ્ટર હરીફ ઉમેદવાર છે, પરંતુ આ ચૂંટણી પ્રચારમાં એક વાત નોંધવા જેવી છે કે કમલા હેરિસ ટ્રમ્પ પર અંગત પ્રહાર કરવાનું ટાળીને રાજનીતિક વાર વધારે કરે છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।